સવિતા માસી છે ઘરે? જો ને રહ્યા હા માર્યા સવિતા માસી હું હોય તે. અરે ના 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 બટેકા લેવા ન થાય હું. અરે નહીં ટમેટા લેવાય ન થાય. અરે પેલા વાત તો સાંભળો, બધું મારી ઘરે પડ્યું છે, તમે જોતું હોય તો લઈ જાજો બરાબર. અરે નહીં જો યાદ આવ્યું મને, ફોન મારું દાદર ચડતા ખા ને તો કહેતા હતા કે મહિના પહેલા આપણે ચાખાણ ભરતા ને તે ડબ્બો હાથ નથી આવતો, તો આંટો મારજે ને આખા ગાળામાં ક્યાંક હોય તો મળી જાય એમ. તો હું સામે કવિતાબેન ત્યાં જાતી હતી ને તો એનું બાવણું બંધ હતું, પછી હું હાલ ને સવિતાબેન ત્યાં જાતી આવો. હા તો ચલ એક વાગી ગયો છે, બહાર ગયા હતા ને મમ્મી કહેતા હતા ખોવાઈ ગયું, કેમ કે કાલે કીડીઓ બહુ ચડી ગઈ હતી ખાંડમાં. તો બધું હાલ ને એક આંટો મારતી આવું ને પૂછતી આવું શું છે હું નહીં. તો મારો પ્લાસ્ટિકનો ડબ્બો અહીંયા આવ્યો છે, અહીંયા છે તઈ હું તો આખા ગાળામાં ગાંડી થઈ, હું તો ક્યાં ગયો હશે, મારા મમ્મીએ કોને આપ્યો હશે તઈ હું. હવે કાંઈ ઉપાધિ નહીં, હવે રાખો તમે ડબ્બો. નહીં આ તો કેવું છે પ્લાસ્ટિકનો ડબ્બો, આપણે વસ્તુ ભરી હોય ને એટલે એ વસ્તુ બહુ યાદ આવે કે આ ક્યાં ગયું હશે, કોને આપ્યું હશે. પાછું એવું ન હોય, ઘણા આપી જાય ને ઘણા ન આપવા આવે એમ. એટલે પ્લાસ્ટિકના ડબ્બાની બધાને તાણ જ હોય, કેમ કે બધાને ઘટતા હોય ને બધી વસ્તુ ભરવા જોતા જ હોય તઈ હું. હા તો હવે તમે મારે કાંઈ ઉપાધિ નહીં, હવે તમારું ઘર કે મારું ઘર બધું એક જ છે ને, ઘડી અહીંયા હોય તો અહીંયા હોય, વસ્તુ અડાલ બડલ થઈ જ રાખે એમ. આ તો કેવું છે, હું મારા મમ્મીને તો એમ જ કહેતી હતી કે પ્લાસ્ટિકના ડબ્બા પર છે ને આપણે જીપીએસ લગાવી દેવાય, જેમ ફોનમાં જીપીએસ આવે ને તો ગમે ત્યાં જાય ને તો આપણને ખબર તો પડી જાય કે અહીંયા છે એમ. કાલ જ તે જો પાછળની એપાર્ટમેન્ટમાંથી આવ્યા હતા દેવા ડબ્બો, બેન આવ્યો આ તમારો ડબ્બો છે એમ. હા તઈ હું. હા તો એટલી બધી મોસંબી કેમ લાવ્યા તમે? ઠીક સસ્તી હતી એટલે? ઠીક હા તો એમ જ હોય ને, સસ્તી હોય એટલે લઈ જ લેવાય, કાંઈ એમાં વાંધો નહીં. સારું લ્યો તમારા પાસે ડબ્બો છે ને, હું જાણવા જ આવી હતી, મારી મમ્મી આગળ રાડો દે હાલ જમા 1 વાગી ગયો છે, હું જાઉં હવે.